હસી ખુશીમાં ટાઈમ પાસ કરો ને તો બાયપાસ ન કરવું પડે. આવું મારો ભાઈબંધ મને કહેતો હતો, એટલે પછી મેં એને હામું કીધું, મેં એન્જોય કરો ને તો એન્જોયગ્રાફી ન કરવી પડે. અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, તો મારો ભાઈબંધ બાઘો મને કે મને બધું આવડે, અમુકને એવું વેમ બહુ હોય, મને બધું આવડે. મને કે મારે રજૂઆત કરવી છે. મેં તો એ સ્ટેજ ઉપર ભાઈ, તો એ સ્ટેજ ઉપર બેઠો ને રજૂઆત મારી કરવા માંડ્યો. તો એ આવીને જે સ્ટેજ ઉપર બેઠો ને રજૂઆત કરતો હતો, બધી વાતો કરતો હતો ને 2-4 જોક્સ બોલ્યો ને, તો હજી બોલતો હતો ને ત્યાં દાદા સામે બેઠા હતા ને ઊભા થઈને હાલતા થયા. તો મેં કીધું દાદા કેમ હાલતા થયા? મને કે નકરું થૂક ઉડાડે છે, સીધું મારા મોઢા ઉપર આવે છે કે બોલો એ બોલે જ નકરું મોઢામાં થૂક ઉડે છે. ભાગો મને કે મારા એક મિત્ર છે ને, કે મારા મિત્ર એ એટલા મોજમાં હોય. મેં કીધું લેતા હશે? મને કે ના લેતા નથી, તોય મોજમાં હોય. મેં કીધું હા એવી રીતના, કેવી રીતના મોજમાં? અરે મને કે એટલા મોજમાં હોય છે કે, પણ મેં કીધું એનું કારણ, મને કે કારણ પૂછવા હું એને ઘરે ગયો છે. મેં એને કીધું કે તમે આટલા મોજમાં રહ્યો છો લીધા વગર, તો એનું કારણ હું? તો પછી એણે મને કીધું કે હું તને આનું છે ને ચાવી આપીશ, મોજમાં રહેવાની ચાવી. બાઘો કે એ ચાવી આપવાની વાત કરતા હતા ને એમાં ગુજરી ગયા, ચાવી ભેગી લેતા ગયા. મેં કીધું ભલામણા આપણી મોજની ચાવી બીજા પાસે ન હોય, આપણી મોજની ચાવી આપણી પોતા પાસે હોય. આપણા મોજની ચાવી બીજા પાસે હોય, આપણી પાસે હોય ચાવી. હા અઘરું છે ભાઈ. હમણાં અમારો એક જણો ઉદાસ બેઠો હતો, તો બાઘો ત્યાંથી નીકળ્યો. કે કાં ઉદાસ બેઠો? ઓલો કે મારું એકય કામ સીધું નથી થતું, એકય કામ મારું સીધું નથી થતું. ગમે એ કામ હું કરું ને ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવી જાય, ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવી જાય, મને સમજ નથી પડતી મારે શું કરવું. ત્યાં બાઘો કે મૂંઝા છો? મારો એક મિત્ર એવો છે કે તું તારા ફળિયાની ધૂળની મુઠ્ઠી ભરી અને મુઠ્ઠી ધૂળની ભરીને ત્યાં જા ને, તો એ ધૂળ જોઈને તારું કહી દે તને શું થવાનું છે, તારો આ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થવાનો છે, ધૂળ જોઈને કહી દે. ઓલો કે એમ? હા કે તું જા અને ધૂળની મુઠ્ઠી ભરીને કે તારે જવાનું. આ કે કાંઈ વાંધો નહીં. તો ઓલો એનો મિત્ર હતો ને એ ગયો ઓલા પાસે ધૂળ જોઈ ને એની પાસે, તો ધૂળની મુઠ્ઠી ભરીને ગયો, ધૂળ આપી. તો ઓલા જોઈને આ મિત્રને કીધું તમે બાઘાભાઈના મિત્ર છો અને તમને બાઘાભાઈએ મોકલ્યા છે, ખોટું ન લાગે તો કહું. ઓલો કે કાંઈ ખોટું ન લાગે, તમે તારે બોલવા માંડો, જે હોય સાચે સાચું કહી દો. ઓલો ધૂળ જોઈને કે તમારા ઘરની અંદર કંકાસ બહુ રહે છે, તમારા ઘરની અંદર તમારું કાંઈ હાલતું નથી, તમારી ઘરવાળી માથું કાઢી ગઈ છે, તમારો છોકરો આડી લાઈને ચડી ગયો છે, તમારી દીકરી તમારા કયામાં નથી, અને આમાં તો એવું બતાવે છે કે તમારું મકાન વેચાઈ જવાના યોગ છે, તમે હાવ લુખેશ થઈ જવાના યોગ છે, તમે રાનને પાન થઈ જવાના યોગ છે. તો આ ભાઈ દાંત કાઢે, હા. તો ઓલા કે હું તમને આવું તમારું નબળું ભવિષ્ય કહું છું ને તમે દાંત કાઢો છો. ઓલો કે તમને ખોટું ન લાગે તો કહું. તો ઓલા ધૂળ જોતાથી ભાઈ કે કયો ને મને ખોટું નહીં લાગે. ત્યારે આ બોલ્યો કે માફ કરજો, હું મારા ઘરેથી ઉતાવળમાં નીકળ્યો ને મારા ફળિયાને ધૂળ લેતા ભૂલી ગયો, અહીં આવીને યાદ આવ્યું ધૂળ લઈ જવાની. તમારા ફળિયામાંથી કે મેં ચપટી ભરી લીધી, ધૂળ તમારા ફળિયાની છે. ઓલાને ઘૂમરે ચડાવીને પોતે ઘરે આવીને ભૂલી ગયો. બોલો આવા અમુક હોય. બોલો હમણાં એક જણો કે બાઘા નહીં, કે બાઘાના પાસે ધંધા આવા હોય. બોલો એક જણો બાઘાને કે આપણે 400 જણાને રહોડું કરવું છે. ભાગો કે આપણો મિત્ર જ કરે છે, હમણાં બોલાવું. તો ફોન કર્યો તરત એના મિત્રને કે ભાઈ તું અહીંયા આવી, તો એક ભાઈને 400 જણાને રહોડું કરવું છે. ત્યાં તો એનો મિત્ર આવ્યો, ઓલું બજાજ સ્કૂટર લઈને ઢઢ કરતો આવીને ઊભી રાખી ગાડીને. એ કે બોલો, કે શું કરવાનું છે? ઓલા ભાઈ કે ભાઈ આપણે 400 જણાને રહોડું કરવું છે. ઓલો કે થઈ જાય, બેઠો હતો ઓટા ઉપર, કે આપણે થઈ જાય, તમે તાર મૂંઝાઓમાં તમે. તે ઓલો ઘરધણી કે હાલો કે મને આઈટમ લખાવો. ત્યાં બાઘાનો મિત્ર કે લખો 1200 ઈંટું, 3 થેલી સિમેન્ટની. ઓલા ભાઈ કે બા રહોડામાં ઈંટ ને સિમેન્ટ, કે તમે કહો છો ને 400 જણાનું રહોડું બનાવવાનું, એ 1200 ઈંટું તો જોઈએ ને, મોટું રહોડું. અરે એમ નહીં, મારા છોકરાના લગ્ન છે, રસોઈ બનાવવાની. તો એ કે તમારે જોખવટ કરવી જોઈએ, હું તો કે ચણતર કામ કરું છું. આને મને કીધું કે રહોડું બનાવવાનું છે, તો હું તો બનાવી દઉં. તો કે હવે ન બનાવવું હોય તો લાવો 250 રૂપિયા, હું 15 કિલોમીટરથી આવ્યો હોય, કે આ મારે કે પેટ્રોલના ભાવ તમે જો હોય, 250 રૂપિયા. ભાગો કે આપી દો 250 રૂપિયા. ઓલો પણ કે હું છે ને આપું 250, કે મારે ભાગો કે તમે મને શું કીધું રહોડું બનાવવાનું, તમે ચોખવટ કરી હતી રસોઈ બનાવવાની. એમ ઘડીક વાર ભાગો કે મને વિચાર આવ્યો કે આ ઘરમાં છે 2 જણા, અવડું કેવું છોકરું 3 ફૂટ્યું ને 2 માણા, અને આ 400 જણાનું રહોડું બનાવવાના છે. પછી મને એમ છું કદાચ આને કેટરસનો ધંધો કરવો હોય, મોટું રહોડું બનાવવું છે, 250 ઓલાને દેવ રહ્યા. બોલ લાવો માવો ખાઈને વયો ગયો. બોલ અમુક આમ ઘૂમરે નાખે. હેલો ગાઈસ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું ચેનલનું નામ છે સાહિલ પટોળિયા. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજનો વિડીયો તમને બહુ ગમશે એટલે
પૂરો જોઈજો, અધૂરો નહીં જોતા, પૂરો જોઈજો. એટલે અને મારી ચેનલને પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને મોટિવેશન મળે. પ્લીઝ એક સબસ્ક્રાઈબ અને વિડીયો પૂરો જોઈજો. બાય બાય ગાઈઝ.